वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે જલના દાનની વાત કરી કે કોઈક વ્યક્તિને જલનું દાન કરવામાં આવે તો એનાથી એને કયા પુણ્યની પ્રાપ્તિ થાય છે એ બધી જ વાત આપણે મહાભારતના દાન પર્વના માધ્યમથી શ્રવણ કરી। હવે આજે આપણે ભૂમિદાનના મહાત્મયની વાત કરીએ। ભગવાન વેદવ્યાસજી વ્યાસ સ્મૃતિની અંદર ચતુર્થ અધ્યાયના 58માં શ્લોકની અંદર કહી રહ્યા છે કે સતેષુ જાયતે શૂરઃ સહસ્રેષુ ચ પંડિતઃ વક્તા શત સહસ્રેષુ દાતા ભવતિ વાનવા। અર્થાત કે સોમાંથી એક જણ સુરવીર હોય છે, હજારોમાં એક જ પંડિત હોય છે, લાખ મનુષ્યોની અંદર એક જ વક્તા હોય છે, પરંતુ દાતા હોય કે ન હોય એની ખબર નથી। આ પ્રમાણે કહી ભગવાન વેદવ્યાસજીએ દાન કરનારાની મહત્તા પ્રસ્થાપિત કરેલી છે। ભક્તો, વસ્તુતાએ દાન જે છે એ જ કરી શકે કે જેની અંદર ત્યાગની ભાવના હોય। જેની અંદર ત્યાગની ભાવના હોય છે એ જ વ્યક્તિ સંસારની અંદર દાન કરી શકે છે। બીજા લોકો દાન કરી શકતા નથી। મહાભારતની અંદર દાન પર્વમાં 62મા અધ્યાયની અંદર ગંગાપુત્ર ભીષ્મએ યુધિષ્ઠિર મહારાજ પ્રત્યે ભૂમિદાનનો ઘણો મહિમા જે છે એ ગાયો છે। ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે સર્વ દાનોમાં પૃથ્વીનું દાન ઉત્તમ કહેવાય છે, કારણ કે પૃથ્વી અચલા કહેવાય છે, અક્ષયા કહેવાય છે અને મનુષ્યના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરનારી છે। વસ્ત્ર છે, રત્નો છે, પશુઓ છે, વ્રીહીઓ અને જવ એ સર્વે પદાર્થો પૃથ્વી જ આપે છે। માટે પૃથ્વીનું દાન કરનારો મનુષ્ય અનંત કાળ પર્યંત સુખી થાય છે। આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ ભૂમિદાનનો મહિમા જે છે એ ગાયેલો છે। ગંગાપુત્ર ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ય એતાન દક્ષિણામ દધ્યાત અક્ષયામ રાજસત્તમા પુનર્નરત્વં સંપ્રાપ્ત ભવેત સ પૃથ્વીપતિ। અર્થાત જે પુરુષ આ પૃથ્વીની ઉપર પૃથ્વીનું દાન કરે છે તેને પુનઃ મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સમયે તે એક શ્રેષ્ઠ રાજા બને છે। અર્થાત કે ભૂમિનું દાન કરનારો દેહ મૂક્યા બાદ પુનઃ જ્યારે મનુષ્ય લોકની અંદર જન્મ ધારણ કરે છે ત્યારે એ રાજા થાય છે, એવું ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે। ય એતામ વિદુષે દધ્યાત પૃથ્વીમ પૃથ્વીપતિ પૃથિવ્યા મે તડિષ્ઠમ સ રાજા રાજ્ય મિતો વ્રજેત।
પુનશ્ચાશો જનીમ પ્રાપ્ય રાજવત સ્યાન્ન સંશયઃ તસ્માત પ્રાપ્ત્યૈવ પૃથ્વીમ દદ્યાદ વિપ્રાય પાર્થિવઃ. અર્થાત જે રાજા વિદ્વાન બ્રાહ્મણને પૃથ્વીનું દાન આપે છે તે રાજા આ જન્મ પછી પણ રાજ્યને પામે છે. માટે જ પૃથ્વી ઉપર પૃથ્વીનું દાન કરવાની સૌ કોઈને ઈચ્છા હોય છે. પૃથ્વીનું દાન આપનારો રાજા પુનર્જન્મ પામીને પણ રાજા જ થાય છે, એમાં કંઈ સંશય નથી. માટે પ્રત્યેક રાજાએ પૃથ્વી સંપાદન કરીને બ્રાહ્મણને પૃથ્વીનું દાન આપવું જોઈએ. ગંગાપુત્ર ભીષ્મના ગુરુ, જેનું નામ હતું પરશુરામજી, એઓ શ્રીએ 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી દીધેલી હતી અને 21 વખત એ પૃથ્વીનું દાન જે છે એ કશ્યપ ઋષિને કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણ પણ સ્વધામ જવાની તૈયારી કરતા હતા. એ જ દિવસે એમણે પણ બ્રાહ્મણોને પૃથ્વીનું દાન કરેલું હતું. આ વાત સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 68મા અધ્યાયમાં સદગુરુ સતાનંદ સ્વામીએ લખેલી છે. માટે ભક્તો પોતાના હિતને અર્થે પૃથ્વીનું દાન અવશ્ય કરજો, એ સિદ્ધાંત વાત છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે, ભૂમિમ દત્વા તુ સાધુભ્યો વિંદન્તે ભૂમિમુત્તમામ પ્રેત્ય ચેહ ચ ધર્માત્મા સંપ્રાપ્નોતિ મહદ યશઃ એક ગાર કરીમ દત્વા ષષ્ટિ સાહસ્ત્રમૂર્ધ્વગઃ તાવત્યા હરણે પૃથ્વ્યા નરકં દ્વિગુણોત્તરમ યસ્ય વિપ્રાંસુ સંસંતિ સાધોર ભૂમિમ સદૈવ હિ ન તસ્ય શત્રવો રાજન પ્રશંસન્તિ વસુંધરામ યત્કિંચિત પુરુષઃ પાપમ કુરુતે વૃત્તિકર્ષિતઃ અપિ ગોચર્મ માત્રેણ ભૂમિ દાનેન પૂયતે. અર્થાત ભીષ્મ પિતામહ કહે છે કે જે ધર્માત્મા પુરુષ સત્પુરુષોને પૃથ્વીનું દાન આપે છે તેને ઉત્તમ પૃથ્વીનો લાભ થાય છે અને આ લોકમાં તથા પરલોકમાં તેની મહાન યશની પ્રાપ્તિ થાય છે. જે પુરુષના પૃથ્વી દાનની બ્રાહ્મણો પ્રશંસા કરે છે કે અમુકે આપેલા ઘરમાં અમે રહીએ છીએ, તેના શત્રુઓ હે રાજન તેની પૃથ્વીનું નામ પણ લઈ શકતા નથી. આજીવિકાની ક્ષીણતાને લીધે પુરુષ જે કંઈ પાપ કર્મ કરે છે તે સર્વ પાપને માત્ર ગાયના ચામડા જેટલી પૃથ્વીનું દાન આપીને જ નાશ કરે છે અને પોતે પવિત્ર થાય છે. અહીં ગંગાપુત્ર ભીષ્મ જે છે એ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે મનુષ્ય આ લોકની અંદર પૃથ્વીનું દાન કરે છે તે મહાન યશની પ્રાપ્તિ કરે છે. ગોચર્મ માત્ર પણ પૃથ્વીનું દાન કરવામાં આવે ને તો એ મનુષ્યના સમસ્ત પાપો જે છે એ નષ્ટ થઈ જાય છે. ગાયની જેટલી ચામડી છે એટલી જ પૃથ્વીના દાન કરવા માત્રથી મનુષ્યના બધા પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે, એવું ગંગાપુત્ર ભીષ્મ અહીં કહી રહ્યા છે. યેપી સંકીર્ણ કર્માણો રાજાનૌ રૌદ્ર કર્મિણઃ તેભ્યઃ પવિત્રમાખ્યેયમ ભૂમિ દાન મનોત્તમમ. અર્થાત કે જે રાજાઓ પાપ અને પુણ્યથી મિશ્ર કર્મ કરનારા હોય છે અથવા મહારૌદ્ર કર્મ કરનારા હોય છે, તેઓને પણ સર્વોત્તમ પૃથ્વીનું દાન આપવાની જ પવિત્ર સલાહ આપવામાં આવેલી છે. જે અતિશય ક્રૂર કર્મ હોય છે એવા વ્યક્તિએ પણ પૃથ્વીનું દાન કરવું. જે દાનના પ્રતાપથી એ મનુષ્ય જે છે એ નિષ્પાપ થઈ જાય છે, એવું ગંગાપુત્ર ભીષ્મ જે છે અહીં કહી રહ્યા છે.
અલ્પાંતરમિદં સસ્વદ પુરાણા મેનિરે જનઃ યો યજેતાશ્વમેધેન દધ્યાત્વા સાધવે મહિમ. અર્થાત પુરાણ કાળના મનુષ્યો એમ જ માનતા આવ્યા છે કે જે પુરુષ એક અશ્વમેધ યજ્ઞ કરે અને જે પુરુષ સુપાત્રને પૃથ્વીનું દાન આપે છે તેઓ બંનેના પુણ્યમાં કંઈક અલ્પ અંતર જ રહે છે. કહેવાનું તાત્પર્ય એ કે એક વ્યક્તિ કોઈ અશ્વમેધ યજ્ઞ કરતો હોય અને બીજી બાજુ એક વ્યક્તિ જે છે એ પૃથ્વીનું દાન કરતો હોય તો એ બંનેની અંદર જાજુ અંતર રહેતું નથી. ભક્તો, અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો એટલી બધી ધનરાશિની તમારે જરૂર પડે કે તમે એટલી ધનરાશિ જે છે એ પ્રાપ્ત પણ ન કરી શકો. આ વિશ્વનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય ને એ પોતાનું સમસ્ત ધન જે છે એ મૂકી દઈને તો પણ એક અશ્વમેધ યજ્ઞ એ કરી ન શકે. પરંતુ એ અશ્વમેધ યજ્ઞ જેટલું જ ફલ છે જો તમે થોડી પૃથ્વીનું દાન કોઈ સત્પાત્રને કરી દેવું તો તમને એ અશ્વમેધ યજ્ઞ જેટલું જ ફલ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે, સુવર્ણમ રજતમ વસ્ત્રમ મણિમુક્તા વસૂની ચ સર્વમેતન મહાપ્રાજ્ઞો દદાતી વસુધામ દદત. અર્થાત બુદ્ધિમાન સુપાત્ર પુરુષને પૃથ્વીનું દાન આપનારો પુરુષ સુવર્ણ, રૂપું, વસ્ત્ર, મણીઓ, મોતીઓ અને બીજું સર્વ પ્રકારનું ધન તેને આપે છે એમ સમજવું. એક પૃથ્વીનું દાન કરવામાં આવે તો એની અંદર બધા જ દાન જે છે આવી જાય છે. પછી એ વ્યક્તિએ પૃથક સુવર્ણનું દાન, ચાંદીનું દાન ઇત્યાદિ કરવાની જરૂર નથી પડતી. એક પૃથ્વીના દાનની અંદર બધા જ દાન જે છે એ આવી જાય છે એવું ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. તપો યજ્ઞ શ્રુતમ શીલમ અલોભ સત્યસંધતા ગુરુદૈવત પૂજા ચ એતા વર્તંતી ભૂમિદમ. અર્થાત તપશ્ચર્યા, યજ્ઞ, શાસ્ત્ર, શીલ, ઉદારતા, સત્ય, ગુરુભક્તિ અને દેવ પૂજા વગેરે સર્વ ગુણો પૃથ્વીનું દાન કરનારા પુરુષને અનુસરે છે. જે વ્યક્તિ પૃથ્વીનું દાન કરે છે એની અંદર આ બધા જ ગુણો જે છે એ આવીને ઉપસ્થિત થઈ જાય. તપસ્યા પણ આવીને ઉપસ્થિત થઈ જાય છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, યજ્ઞ કરવા માટેનું સામર્થ્ય છે, એની અંદર શીલતા, ઉદારતા બધું જ આવી જાય છે. આ એક જ દાન કરવા માત્રથી પુરુષની અંદર આટલા બધા ગુણો જે છે એ પ્રગટ થઈ જાય છે. ભર્તુ નિશ્રેયસે યુક્તા ત્યક્તાત્માનો રણે હતાઃ બ્રહ્મલોક ગતા સિદ્ધા નાતિ ક્રામંતી ભૂમિદમ. અર્થાત કે જે વીર પુરુષો સ્વામીનું કલ્યાણ કરવાની બુદ્ધિથી રણમાં મરણ પામીને શરીરને ત્યજી ગયા હોય છે તેઓ બ્રહ્મલોકમાં જઈને સિદ્ધ પદને પામ્યા હોય છે તો પણ પૃથ્વીનું દાન આપનારા પુરુષથી અધિક થઈ શકતા નથી. એક બાજુ રાષ્ટ્રને અર્થે કોઈ વ્યક્તિ રણ મેદાનની અંદર પોતાના શરીરની આહુતિ આપી દેતો હોય અને એ પુણ્યના ફલરૂપે એ બ્રહ્મલોકની અંદર ગયો હોય અને બીજી બાજુ કોઈક વ્યક્તિ ભૂમિદાન કરતો હોય તો એ ભૂમિદાન કરનારો જે છે એ રાષ્ટ્રને માટે આહુતિ આપનારા કરતા સર્વોત્તમ છે એવું ગંગાપુત્ર ભીષ્મ અહીં કહી રહ્યા છે. યથા જનિત્રી સ્વં પુત્રમ ક્ષીરેણ ભરતે સદા અનુગૃહણાતિ દાતારમ તથા સર્વૈર અશૈર્મહી. અર્થાત જેમ માતા પોતાના પુત્રને પયઃપાન કરાવીને નિત્ય પોષે છે
તેમ પૃથ્વી પોતાનું દાન કરનારા પુરુષને સર્વ રસો અર્પણ કરીને તેના પર અનુગ્રહ કરે છે. જે મનુષ્ય પૃથ્વીનું દાન કરે છે, પૃથ્વી જે છે એ એનું પોષણ કરે છે, અર્થાત કે એની સંભાળ. મૃત્યુર્વૈકિંકરો દંડસ્તમો વહની સુદારુણ ઘોરાશ્ચ દારુણ પાસા નોપસર્પંતી ભૂમિદમ. અર્થાત કે મૃત્યુ સર્વનું અપ્રિય કરનાર કાળ, દંડ, નરક, મહાદારુણ અગ્નિ અને ઘોર યમપાસ આ સર્વ પદાર્થો અત્યંત ક્રૂર ગણાય છે, પણ પૃથ્વીનું દાન કરનારા પુરુષની પાસે આવી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ધરાતલનું દાન કરનારો મનુષ્ય જે છે એ સદગતિને પામે છે. એના પર કાળ છે, કર્મ છે ઇત્યાદિકનું કોઈ પણ વશીપણું થતું નથી. માટે ભક્તો, પૃથ્વીનું દાન જે છે એ અવશ્ય કરજો. પિતૃશ્ચ પિતૃલોકસ્થાન દેવલોકાચ દેવતાઃ સંતર્પયતિ શાંતાત્મા યો દદાતિ વસુંધરામ કુશાય મ્રિયમાણાય વૃત્તિમ્લાનાય સીદતે ભૂમિમ વૃત્તિ તરીમ દત્વા સત્રી ભવતિ માનવઃ યથા ધાવતિ ગોર વત્સમ સ્રવંતી વત્સલાપયઃ એવમેવ મહાભાગા ભૂમિર્ભવતિ ભૂમિદમ કાલકૃષ્ટામ મહિમ દત્વા સબીજામ સફલામપી ઉદીર્ણમ વાપી શરણમ યથા ભવતિ કામદઃ બ્રાહ્મણમ વૃત્તિ સંપન્નમ આહિતાગ્નિ શુચિવ્રતમ નરઃ પ્રતિગ્રાહ્ય મહિમ ન યાતિ પરમાપદમ. અર્થાત જે શાંતાત્મા પુરુષ પૃથ્વીનું દાન કરે છે તે પિતૃલોકના પિતૃઓને તૃપ્ત કરે છે અને દેવલોકમાં રહેલા દેવતાઓને પણ તૃપ્ત કરે છે. મનુષ્ય કોઈ મરણ પથારીએ પડેલા, દુર્બળ, આજીવિકાના અભાવથી દુઃખી થયેલા અને આજીવિકાને માટે તડવડી રહેલા પુરુષને તેની જીવિકાનો નિર્વાહ કરી શકે તેવી પૃથ્વીનું દાન આપે છે તો એક યજ્ઞ કર્યા જેટલું પુણ્ય ફલ સંપાદન કરે છે. હે મોટા ભાગ્યશાળી રાજા, જેમ એક ગાય પોતાના વાછરડા ઉપરના પ્રેમને લીધે દૂધને સ્રવતી તેના તરફ દોડે છે, તેમ પૃથ્વી પણ પોતાનું દાન કરનારા પુરુષની પાસે હાજર થાય છે. જે પુરુષ હળથી ખેડેલી અને બીજ તથા ફળથી ભરેલી પૃથ્વી બ્રાહ્મણને દાનમાં આપે છે અથવા મોટા એક ઘરને દાનમાં આપે છે, તે પુરુષ પ્રાણી માત્રની કામનાઓને પૂર્ણ કરી શકે છે. જે પુરુષ આજીવિકાથી યુક્ત અગ્નિહોત્રી અને પવિત્ર વ્રતવાળા બ્રાહ્મણને પૃથ્વીનું દાન આપે છે તેના પર કદી મોટી આપત્તિ આવતી નથી. અહીં સ્પષ્ટ રૂપે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ કહી રહ્યા છે કે કોઈક વ્યક્તિને તમે થોડી પૃથ્વીનું દાન આપો ને તો એક યજ્ઞ કર્યા બરાબર એનું ફલ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે વાછરડું જે છે એ દૂધને અર્થે તળવળતું હોય અને એની માતા એને જોઈ એને પયઃપાન કરવાને અર્થે દૂધ સ્રાવતી એની તરફ દોડે છે, તે જ પ્રમાણે પૃથ્વીનું દાન કરનારા મનુષ્યની પાસે પૃથ્વી જે છે એ પણ ઉપસ્થિત થઈ જાય છે. માટે ભક્તો, તમારી પાસે જો ધન છે અને તમે પૃથ્વીનું દાન કરવાને અર્થે સક્ષમ છો તો પૃથ્વીનું દાન અવશ્ય કરજો. કારણ કે શાસ્ત્રોની અંદર પૃથ્વીના દાનનું ઘણું મોટું ફલ જે છે એ બતલાવવામાં આવેલું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારી પાસે તો
એટલું બધું ધન નથી, તો અમે પૃથ્વીનું દાન કેવી રીતના કરી શકીએ? તો શાસ્ત્રકારો કહે છે કે ધન તમારી પાસે થોડું હોય તો થોડા માત્રની અંદર પણ તમે પૃથ્વીનું દાન કરતા હોવ તો એ દાન જે છે એ તમને દુર્ગમ સંકટોમાંથી બહાર કાઢનાર છે. જેમ કે ગંગાપુત્ર ભીષ્મ મહાભારતના દાન પર્વના 66મા અધ્યાયની અંદર પોતે કહી રહ્યા છે, પ્રાદેશ માત્રમ ભૂમેસ્તુ યો દધ્યાત્નુપસ્કૃતમ ન સીદતી સકૃચ્છેષુ ન ચ દુર્ગાણ્ય વાપ્નુતે. અર્થાત કે જે પુરુષ માત્ર અંગુષ્ઠ જેટલી ભૂમિનું કોઈ જાતના ઉપકાર વિના પણ દાન આપે છે, તેને સંકટ સમયે લેશ માત્ર દુઃખ થતું નથી અને તે કોઈ જાતના દુઃખોને કદી પામતો નથી. અંગૂઠા માત્ર જેટલી ભૂમિનું દાન જો કરવામાં આવે ને તો એ માણસને ક્યારેય પણ કષ્ટનો અનુભવ થતો નથી અને ક્યારેય પણ કોઈ પણ વિપત્તિ જે છે એ મનુષ્યની પાસે આવીને ઊભી રહેતી નથી. માટે ભક્તો, જીવનની અંદર એક વખત પણ ભૂમિનું દાન કરજો, જેથી કરીને તમે દુર્ગમથી દુર્ગમ સંકટોથી મુક્ત થઈ શકશો અને આલોક અને પરલોકની અંદર સુખનો અનુભવ કરી શકશો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના સ્વમુખે ભૂમિદાનનો મહિમા જે છે એ ભવિષ્ય પુરાણની અંદર કહેલો છે. ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વ અધ્યાય 164ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને પોતાના સ્વમુખે ભૂમિદાનનો મહિમા જે છે એ કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે અગ્નિહોત્રી દરિદ્ર કુટુંબી તથા વૈદિક બ્રાહ્મણને દક્ષિણા સહિત ભૂમિનું દાન કરે છે, તે ઘણા સમય પર્યંત ઐશ્વર્યનો ભોગ કરી અંતે દિવ્ય વિમાનમાં બેસી ભગવાનના ધામમાં એટલે કે વૈકુંઠ લોકની અંદર જાય છે. થોડી પણ ભૂમિનું જો તમે કોઈક સત્પાત્રને દાન આપી દેવું ને અને જીવનની અંદર પછી કોઈ પણ સાધન તમે કરેલા નથી, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવો વ્યક્તિ જે છે એ ઘણા સમય પર્યંત આ ધરાતલની ઉપર ઐશ્વર્યનો ઉપભોગ કરે છે અને તે પછી એનું દેહપાત થતા એ ભગવાનના ધામની અંદર જાય છે. અને જ્યાં સુધી એની ભૂમિ જે છે એ ભૂમિ પર અંકુર ઉત્પન્ન થતા રહેશે, ત્યાં લગીન એ ભૂમિદાતા મનુષ્ય જે છે એ વિષ્ણુ લોકની અંદર પૂજાતો રહે છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ અહીં ભવિષ્ય પુરાણની અંદર કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભૂમિ દાન સિવાય અન્ય કોઈ પણ દાન શ્રેષ્ઠ માનવામાં આવેલું નથી. અર્થાત કે ભૂમિ દાન જે છે એ દાન સર્વોત્તમ દાન છે. શા માટે ભૂમિદાનની શ્રેષ્ઠતા બતાવી છે? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અન્ય દાન જે છે એ કાલક્રમથી ક્ષીણ થઈ જાય છે, પરંતુ ભૂમિ દાનનું પુણ્ય જે છે એ ક્ષીણ થતું નથી, કારણ કે ભૂમિ જે છે
કે સદાને માટે સ્થિર રહેનારી છે. બીજા બધા દાન જે છે એ તો કાળે કરીને સમાપ્ત થઈ જવાના, પરંતુ ભૂમિ જે છે એ સ્થિર રહે છે. અને ભૂમિમાંથી જે પણ કંઈક પ્રગટતું હોય એનું ફળ જે છે એ ભૂમિદાતાને પ્રાપ્ત થતું હોય છે. માટે ભૂમિદાનની શ્રેષ્ઠતા બતાવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શસ્ય સંપન્ન ભૂમિનું દાન કરે છે તે જ્યાં સુધી ભગવાન સૂર્ય રહે છે ત્યાં સુધી સૂર્યલોકની અંદર પૂજિત થઈને રહે છે. સકામ ભાવથી જો ભૂમિનું દાન તમે કરતા હોવ તો તમે ભૂમિદાન કરીને સૂર્યલોકની અંદર જશો અને ત્યાં મનોવાંછિત ભોગ જે છે એ પ્રાપ્ત કરશો. ધન છે, ધાન્ય છે, સુવર્ણ છે, રત્ન છે, આભૂષણ આદિક બધું જ દાન જે છે એ એક ભૂમિનું દાન કરવાથી આવી જાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહી રહ્યા છે કે એક બાજુ ભૂમિનું દાન ને બીજી બાજુ બધા દાન. તો ભૂમિનું દાન જો કરવામાં આવે તો એની અંદર બધા જ દાનો જે છે એ આવી જાય છે. માટે ભૂમિનું દાન અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્યએ ભૂમિનું દાન કરેલું છે એને જાણે સમુદ્ર, નદી, પર્વત, સમવિષય સ્થળ, ગંધ, રસ, ક્ષીરયુક્ત ઔષધિ, પુષ્પ, ફલ, કમલ, ઉત્પલ આદિ બધું જ દાન કરી દીધું છે. કહેવાનું તાત્પર્ય એ કે ભૂમિદાન કરનારા મનુષ્યએ બીજા દાન કરવાની જરૂર નથી. એક ભૂમિનું દાન કરી દીધું એટલે એની અંદર બધા જ દાનો જે છે આવી જાય છે. માટે ભક્તો કઈ ન મળે તો છેલ્લે અંગૂઠા જેટલી ભૂમિનું પણ દાન કરજો. જે દાનના પ્રતાપથી તમે આ દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર પ્રવેશ કરશો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દક્ષિણાથી યુક્ત અગ્નિષ્ટોમ આદિ યજ્ઞ કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે પુણ્ય ભૂમિદાન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. વેદોની અંદર જ્યોતિષ્ટોમ, અગ્નિષ્ટોમ ઇત્યાદિ યજ્ઞો જે છે એ બતલાવવામાં આવેલા છે. જે યજ્ઞ કરવાની અંદર ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે જો સ્વરનો પણ ભેદ થઈ જાય તો યજમાનમ હિનસ્તી, કે યજમાનને જ સમાપ્ત કરી નાખી. તો એવા યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય કે ન થાય એમાં સંશય છે. પરંતુ ભૂમિદાન કરનારો જે છે એ અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે. ભક્તો આ વચન જે છે એ કોઈ અવર નથી કહેતું, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહી રહ્યા છે. ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વ 164 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના આ વચન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 1000 સુવર્ણ મુદ્રાના દાનથી જે ફળની પ્રાપ્તિ બતલાવવામાં આવી છે તે જ ફળ ગોચર્મ પ્રમાણમાં ભૂમિનું દાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. હજારો કપિલા ગાયોના દાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ કેવલ ગોચર્મ માત્ર ભૂમિ દાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. ભક્તો કપિલા ગાય જે છે ને એ અત્યારે ધરાતલની ઉપર જોવા મળતી નથી. કપિલા ગાય એટલે બધી જ ગાયોની અંદર સર્વોત્તમ ગાય છે. અત્યારે ભૂતલની ઉપર એની નસલ જે છે એ નસલ કદાચ હશે કે નહીં એ બાબતમાં સંશય છે. તો
તો એવી હજારો કપિલા ગાયો જે છે એ દાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ જ પુણ્યની પ્રાપ્તિ કેવલ એક ગોચર્મ માત્ર પૃથ્વીના દાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, આ લોકની અંદર અને પરલોકની અંદર જો સુખી થવું હોય તો અવશ્ય દાન કરજો. કારણ કે દાન કરવા માત્રથી જ મનુષ્યના બધા જ પાપો મુક્ત થઈ જાય છે, એ શુદ્ધ થઈ જાય છે અને પછી એ ભગવાનના ધામની અંદર જાય છે. ભક્તો, કેટલાક વ્યક્તિઓ એવા પણ છે કે જે વ્યક્તિને એવી આદત છે કે પોતે કંઈક દાન કરેલું હોય ને એ દાનમાં આપેલી વસ્તુ છે, ભૂમિ છે ઇત્યાદિ એ લોકો પાછું લઈ લેતા હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એવા વ્યક્તિઓને માટે બહુ સુંદર વાત કરે છે. ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વ 164 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભૂમિનું દાન આપી જે પણ કોઈક વ્યક્તિ એને પાછું લઈ લે છે તો યમદૂતો જે છે એવા વ્યક્તિને વરુણ પાસથી બાંધીને યુપ તથા સોણીથી ભરેલા નરકના કુંડની અંદર નાખે છે. પોતા દ્વારા આપવામાં આવેલી ભૂમિ અથવા બીજા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી ભૂમિને જે વ્યક્તિ અપહરણ કરી લે છે એ વ્યક્તિ તો પ્રલય પર્યંત નરક અગ્નિની અંદર બળતો રહે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે પણ કોઈક વ્યક્તિ પોતા દ્વારા આપવામાં આવેલી ભૂમિ અથવા તો બીજા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી ભૂમિનું અપહરણ કરી લે ને એવો વ્યક્તિ પ્રલય કાળ પર્યંત નરકની અગ્નિની અંદર સળગતો રહે છે. માટે ભક્તો, ક્યારેય પણ ભૂમિનું અપહરણ કરતા નહીં. આ જઘન્ય અપરાધ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દાનમાં પ્રાપ્ત ભૂમિનું અપહરણ થઈ જાય અને એનાથી જે દુઃખી થયેલો મનુષ્ય રડતો થકો જેટલા પણ અશ્રુ બિંદુ પાડે છે ને એટલા 1000 વર્ષ પર્યંત એ ભૂમિનું અપહરણ કરવા વાળો મનુષ્ય નરકની અંદર ભયંકર યાતના ભોગવે છે. માટે ભક્તો, ક્યારેય પણ આ જઘન્ય અપરાધ કરતા નહીં, અન્યથા પરલોકની અંદર તમારે ભયંકર કષ્ટના ભાજી થવું પડશે. આપણે કોઈક વ્યક્તિને કંઈ આપી નથી શકતા તો કંઈ વાંધો નથી, પરંતુ કોઈક વ્યક્તિની કોઈક પણ વસ્તુ જે છે એ લેવાનો આપણે કોઈ અધિકાર નથી. માટે આ પ્રમાણેના જઘન્ય અપરાધથી તમે બચજો. ક્યારેય પણ કોઈની કોઈ વસ્તુની ઉપર નજર ઉઠાવીને જોતા નહીં. તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. આ પ્રમાણે ભૂમિ દાનનો મહિમા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે ગાયેલો છે. માટે ભક્તો, બધા જ મનુષ્ય ભૂમિદાન કરજો. છેલ્લે કંઈ નથી મળતું તો એક અંગૂઠા જેટલી ભૂમિનું પણ તમે દાન કરજો, જેથી કરીને તમે આ દેહ ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર પ્રવેશ કરશો. આટલું કહીને મારું આ પ્રવચન જે છે એ હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર આપણે ગાયના દાનની મહત્તા જે છે એ શ્રવણ કરશું. જય સ્વામિનારાયણ.